નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 14ની શરૂઆત કરી ચૂક્યા છીએ, આંકડાશાસ્ત્ર, કે જેની અંદર આપણે આંકડાશાસ્ત્રની માહિતીને એકત્રિત કેવી રીતે કરવી અને એ માહિતીની રજૂઆત કેવી રીતે કરવી. અને માહિતીની રજૂઆત કરવા માટે આપણે તો સૌપ્રથમ એને વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતીમાં વિસ્તરણ કર્યું હતું, અને બીજું કે એ માહિતીનો આપણે વિસ્તાર ગોત્યો હતો, કે જેની અંદર આપણે અહીંયા બે એક્ઝામ્પલ, ઉદાહરણ 2 અને ઉદાહરણ નંબર 3 મેં તમને ઘણી બતાવ્યા હતા, કે જેમાં ઉદાહરણ નંબર 2 હતો એ અવર્ગીકૃત હતો અને ઉદાહરણ નંબર 3 હતો એ વર્ગીકૃત. વર્ગીકૃત એટલે કે જેની અંદર આપણે વર્ગોનો સમાવેશ કરતા હતા. તો એ વર્ગની થોડીક થિયરી મેં તમને કીધું હતું એમ કે બાકી છે, તો એ થિયરી થોડીક આપણે અત્યારે અહીંયા સમજી લઈએ. તો કે વર્ગો અહીંયા બે પ્રકારના હોય છે, જેને આપણે વર્ગ અંતરાલ પણ કહીએ. કે વર્ગો કેવા હોય છે? વર્ગીકૃત માહિતીમાં બે પ્રકારના હોય છે, બરાબર છે, અને એને ઘણીવાર વર્ગ અંતરાલ પણ કહેવાય. વર્ગો કે અથવા તો વર્ગ અંતરાલ કે એ બધી વસ્તુ એકની એક જ છે, નવું એમાં કંઈ નથી. તો કે વર્ગમાં સમજતા પહેલાં તમારે વર્ગની અંતરાલ, વર્ગ શું છે, તો કે વર્ગમાં તો કે મોટી સંખ્યાની માહિતી રજૂ કરવા માટે, એટલે કે વધારે પડતી મોટી માહિતી હોય એને રજૂ કરવા માટે જે આપણે આસાનીથી જેને વાંચી શકીએ આખી માહિતીને, તો એ પ્રકારની મેથડને કહેવામાં આવે છે વર્ગીકૃત માહિતી, બરાબર. અને ત્યારબાદ વર્ગની લંબાઈ, પછી વર્ગમાં અધસીમા, ઉર્ધ્વસીમા, આ ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો કે વર્ગ આપણે કેવા કેવા જોયા હતા, તો કે આની પહેલાંનો એક્ઝામ્પલ જે આપણે જોયો હતો એ જ વાત કરીએ તો આપણે અહીંયા એવા કંઈક વર્ગો લીધા હતા: 20 થી 29, 30 થી 39, 40 થી 49, 50 થી 59, આવા આપણે વર્ગો જોયા હતા, બરાબર છે. અને આપણે અહીંયા શું લખતા હતા? પછી આ લખતા હતા અહીંયા આપણે આવૃત્તિ, આવી રીતનું આપણે લખતા હતા. વચ્ચે ચિહ્ન, આવૃત્તિ ચિહ્ન એ હું અહીંયા અત્યારે મેન્શન કરતો નથી, કારણ કે મારે આપણે વર્ગોની થિયરી લેવી છે એટલા માટે. તો આ જે વર્ગો મેં બતાવેલા છે, તો આ વર્ગોમાં આ એક વર્ગ થયો, એને કહેવાય 20 થી 29નો વર્ગ. હવે આની મારે વર્ગ લંબાઈ ગોતવી છે, તો વર્ગ લંબાઈ એટલે કે દરેક વર્ગમાં કેટલી એની લંબાઈ છે, એની સાઇઝ કેટલી છે, એની માપ કેટલું છે વર્ગ લંબાઈનું, તો કે એક વર્ગ લંબાઈ ગોતવાની થાય. પછી બીજું ગોતવાનું તમારે એ થાય કે અધસીમા શું છે, ઉર્ધ્વસીમા શું છે. તો અધસીમા અને ઉર્ધ્વસીમા એ બંને આપણે સમજી લઈએ એક સાંકેતિકથી. સાંકેતિક એટલે કે અધઃ સીમા, અધઃ એટલે કે નાની લિમિટ, એટલે કે અહીંયા આજે 20 જે છે આને કહેવાય અધઃ સીમા, અને આને કહેવાશે ઉર્ધ્વ સીમા. શું કહેવાશે? અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા. ઇંગ્લિશમાં કહી દઉં, સાવ સહેલું છે, આને કહેવાય લોઅર ક્લાસ લિમિટ. ક્લાસ એટલે કે વર્ગ, કેને કે સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, થર્ડ ક્લાસ, હે ને. અમે તો ફર્સ્ટ ક્લાસ એસીમાં બેસીને મુસાફરી કરવાના છીએ, તો એ આ ક્લાસ. તો કે અહીંથી આટલો ક્લાસ છે, તો કે આ ક્લાસમાં આને શું કહેવાય? લોઅર એટલે કે અધઃ સીમા. ક્લાસ એટલે કે લિમિટ એટલે સીમા, ક્લાસ એટલે કે વર્ગ, અધઃ વર્ગ સીમા એવું પણ કહી શકાય, પણ આપણે ખાલી અધઃ સીમા જ બોલીશું. પછી ઉર્ધ્વ વર્ગ સીમા પણ આપણે કહીશું એને ઉર્ધ્વ સીમા. અને એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઉર્ધ્વ એટલે કે જેમ આને મેં કીધું, શું કીધું? આને કીધું લોઅર ક્લાસ લિમિટ, એમ આને શું કહેવાય? અપર ક્લાસ લિમિટ, એટલે કે મોટી વેલ્યુ, નાની વેલ્યુ વર્ગની. હવે આ વર્ગની વાત કરું, કયો વર્ગ? આ વર્ગ 50 થી લઈને 59. તો એમાં જે 50 જે છે, 50ને કહેવાશે અધઃ સીમા, અને
59 ને કહેવાશે ઉર્ધ્વ સીમા, બરાબર. ચાલો, આ ઉર્ધ્વમાં આખો ઉ નહીં આવે, આટલો અડધો ઉ આવશે. ઉર્ધ્વ ના, આખો ઉ આવશે, સોરી, અહીંયા આખો ઉ આવે છે, માટે અહીંયા પણ આખો ઉ કરવો પડશે, ઉર્ધ્વ સીમા. તો આ રીતની આપણે ગણતરી જોવાની. બીજું, આ વર્ગોના બે પ્રકાર આપણે જોશું આગળ ભણતા ભણતા. કયા કયા પ્રકાર હશે? તો એ બે પ્રકારો હશે અહીંયા. પહેલો કે પરસ્પર આનચ્છાદિક વર્ગો, પરસ્પર આનચ્છાદિક વર્ગો અને સતત વર્ગો. બંને એક્ઝામ્પલ સમજી લઈએ. શું? તો કે પહેલું છે પરસ્પર અનાચ્છાદિક વર્ગો. અને બીજું છે સતત વર્ગો. તો કે અનાચ્છાદિક વર્ગો કોને કહેવાય? તો કે એનું ઉદાહરણ આપું તમને સરસ મજાનું. આપણે ગઈકાલનો એક્ઝામ્પલ જોયો તો એ જ મસ્ત ઉદાહરણ કહી શકાય. શું? તો કે એમાં વર્ગો હતા 20 થી 29, પછી શરૂઆત થાય 29 પછી, તો ક્યાંથી 30 થી 39, પછી શરૂઆત થાય 40 થી 49, પછી શરૂઆત થાય 50 થી 59, પછી શરૂઆત થાય 60 થી 59. આવી રીતના જ્યાં વર્ગો હોય એને શું કહેવાય? આ પ્રકારના વર્ગો કહેવાય. શું? પરસ્પર અનાચ્છાદિક વર્ગો. જ્યારે સતત વર્ગોમાં, સતતમાં સીધું આવે, શું થાય? તો કે 20 થી 30, પછી 31 થી નહીં, 30 થી જ શરૂઆત કરવાની. ક્યાંથી? તો કે 30 થી 40, પછી 40 થી 50, 50 થી 60. ટુકડો ન પડે, અહીંયા ટુકડો પડે, જુઓ તો આ 20 થી 29, પછી એના પછી 30 થી શરૂઆત થાય. એ ટુકડા નહીં પાડવાના. શું કરવાનું? સતત કરવાનું. 50 થી 60, આ થશે 60 થી 70, આ થવાનું 70 થી 80. તો આવા વર્ગોને શું કહેવાય? આવા વર્ગોને કહેવાય સતત વર્ગો. અને આ બંને પ્રકારમાંથી કોઈ પણ વર્ગો આપેલા હોય અને જો તમને એવું કીધું હોય કે આ વર્ગોની વર્ગ લંબાઈ ગોતો. શું કીધું છે? મને ગોતવાની વર્ગ લંબાઈ, એટલે કે ક્લાસની સાઇઝ. આ વર્ગની લંબાઈ કેટલી છે, સાઇઝ કેટલી છે એ ગોતવું હોય તમારે, તો શું કરવાનું? તો કે આ ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરી દેવાની. શું કરવાનું? તો કે ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરવાની. ક્યારે બાદ કરવાની? તો કે આ કેસમાં. આ કેસમાં શું કરવાનું? તો કે 1 ઉમેરી દેવાનું. કેમ? કારણ કે અહીંયા 29 માંથી 20 જાય તો કેટલા વધશે? 9. પણ પછીથી શરૂઆત ક્યાં થાય છે? 30 થી થાય છે. તો વચ્ચે 1ની ગેપ આવી, એ ગેપ એમાં ઉમેરી દેવાની. બરાબર છે? એટલે અહીંયા જ્યારે પણ આ ટાઈપનો, એટલે કે પરસ્પર અનાચ્છાદિક, આપણે આના બે નામ પાડી દઈએ. આ સતત અને આ વર્ગ ખરો પણ વચ્ચે ટુકડો પાડે છે, એટલે કે સતત નથી એવા વર્ગો આપણે સમજવા માટે. બાકી આનું નામ છે પરસ્પર અનાચ્છાદિક વર્ગો. આટલું બધું બોલવા જઈએ એના કરતાં આપણે આરામથી કહી દઈએ કે અસતત વર્ગો. સતત વર્ગો હોય ત્યારે ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, અને જ્યારે સતત ના હોય ત્યારે ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, અને જે 1ની ગેપ આવે છે એ ગેપ અહીંયા ઉમેરી દેવાની. એટલે કે અહીંયા સૂત્ર બનશે વર્ગ લંબાઈનું. એ સૂત્ર શું હશે? એ સૂત્ર હશે કે ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. જે જવાબ આવે એમાં 1 ઉમેરી દો, એ આની વર્ગ લંબાઈ, અને આમાં 1 ના ઉમેરો, એ આની વર્ગ લંબાઈ. બંનેની વર્ગ લંબાઈ આવી રીતે ગોતાય. બંનેમાં આટલો તફાવત છે. શું તફાવત છે? તો કે આમાં ટુકડો પડે, સતત નથી. જુઓ તો 29 પછી 30 થી શરૂઆત થશે, જ્યારે અહીંયા 30 થી શરૂઆત થાય. તો હવે તમને કન્ફ્યુઝન થાય કે સાહેબ આપણે ગઈકાલના એક્ઝામ્પલમાં જ્યારે એક્ઝામ્પલ ગણ્યા તો એ એક્ઝામ્પલમાં આપણે જોયું તો આજે આ પાછળની વેલ્યુ જે છે એ અહીંયા આગળ જ આવે છે. જુઓ તો 30 અહીંયા આવે, 40 આવે, 50 આવે, 60 આવે, 70 આવે. તો સાહેબ એ 30 ક્યાં ગણવાના? ઉપરમાં ગણવાના કે નીચેમાં ગણવાના? 40 ઉપર ગણવાના કે નીચે ગણવાના? તો જે આ અંતરાલની જે કિંમતો છે ને, જે મોટા, એટલે કે ઉર્ધ્વ સીમાની જે કિંમતો છે ને, એ તમારે ગણવી નહીં.
ગણવાની નહીં, વર્ગમાં નહીં ગણવાની. કેમ નહીં ગણવાની? જુઓ તો કે 20 થી 30ની કિંમત હોય ને તો એમાં 30 નહીં લેવાની, તો 30 ક્યાં લેવાની? 30 લેવાની એના પછીના અંતરાલમાં 30 થી 40માં, અને એમાં 40 નહીં લેવાની, તો 40 ક્યાં લેવાની? એના પછીના અંતરાલમાં લેવાની. બરાબર છે. એના એક્ઝામ્પલ જ્યારે આવશે ત્યારે આપણે ત્યાં એમાં થોડી વધારે પડતી વિશેષ ચર્ચા કરીશું. તો ચલો અત્યારે ફરી પાછા એક નવા એક્ઝામ્પલની ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 4 જે છે, ઉદાહરણ નંબર 4 આપણે સિક્વન્સમાં લઈ લીધો છે અત્યારે, પણ ઉદાહરણ 4 અત્યારે નહીં કરીએ, આપણે છેલ્લે કરીશું આ વર્ગ, આ જ્યારે ક્લાસ પૂરો થાય ત્યારે. અત્યારે આપણે જોવાનું છે સૌપ્રથમ તો એક્ઝામ્પલ નંબર 1, સ્વાધ્યાય 14.2 નો એક્ઝામ્પલ નંબર 1. અહીંયા આપણે શું કીધું છે તો કે ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓનું રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપની વિગત નીચે પ્રમાણે છે, અને આ વિગત તમને આપેલી છે. અને પછી પ્રશ્ન એવો કીધેલો છે, હું પ્રશ્ન ચોપડીમાં જોઈને વાંચું છું, તો કે આ માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક સ્વરૂપમાં દર્શાવો, એટલે કે તૈયાર કરો, અને વિદ્યાર્થીઓનું રુધિર જૂથમાં કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે અને કયું રુધિર જૂથ સૌથી વધુ અસામાન્ય છે તે તમારે કહેવાનું છે. તો સૌપ્રથમ તો આપણે આનું આવૃત્તિ વિતરણ ટેબલ બનાવીએ. ચલો તો આપણે હવે શરૂઆત કરીએ નંબર 1 એક્ઝામ્પલથી, કે મારે અહીંયા આવૃત્તિ વિતરણ ટેબલ બતાવવું છે. તો કે આને હું કેવી રીતે ટેબલ બનાવીશ? વર્ગ બનાવાય અહીંયા? ના, મને આ કિંમત આપેલી છે, તો કે O વાળા કેટલા છે ગણી લ્યો, A વાળા કેટલા છે ગણી લ્યો, B ગણી લો, એ બી ગણી લ્યો. બરાબર છે, આટલું જ ને. ચાલો તો અહીંયા હું લઉં છું રુધિર જૂથ, અને અહીંયા શું છે? વિદ્યાર્થીઓની સંખ્યા, કારણ કે વિદ્યાર્થીઓ જ છે ને, વિદ્યાર્થીઓની. હવે રુધિર જૂથને બદલે તમને જો માર્ક આપ્યા હોય તો તમે શું કરત? આ જ વસ્તુ કરત. ફરક થોડોક ચેન્જ આવી ગયો, બસ આટલું જ, નવું બીજું કંઈ જ નથી. જુઓ તો શું થશે અહીંયા, તો કે પહેલું છે બ્લડ ગ્રુપ O, એના પછી બ્લડ ગ્રુપ A, એના પછી બ્લડ ગ્રુપ B, અને એના પછી બ્લડ ગ્રુપ AB. અને શું થશે અહીંયા તો કે ગણી લઈએ, તો કે O વાળા કેટલા આવે છે? જુઓ તો કે O વાળા છે 1, સોરી અહીંયા O વાળા આપણે જોઈએ O વાળા કેટલા છે, તો કે O વાળા છે અહીંયા 1, પછી 2, અહીંયા 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો કે 12 એવા મળ્યા. તમે ધારો તો અહીંયા આવૃત્તિ ચિહ્ન પણ લઈ શકો. બરાબર. પછી A વાળા કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કેટલા મળ્યા મને? તો કે 9 મળે છે A ગ્રુપ વાળા. પછી B વાળા કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6 કેટલા મળ્યા મને અહીંયા? તો કે 6 મળ્યા. અને હવે AB ગ્રુપ વાળા કેટલા છે? તો કે આ 1, અહીંયા 2 અને આ 3 મળ્યા. તો કે 3 કેટલા મળ્યા? AB ગ્રુપ વાળા. અને આ શું થઈ? તો કે આ થઈ આવૃત્તિ. અને આવૃત્તિઓનો કુલ સરવાળો શું થવાનું? તો કે સંખ્યા બરાબર થાય. કઈ સંખ્યા? તો કે આ 30 વિદ્યાર્થીઓ. તો તમે ચેક કરો તો 30 આવે છે કે નહીં, ચેક કરી લઈએ. જુઓ તો કે 9 પછી 10, 11, 12, 13, 14, 15 પછી 16, 17, 18 અને 12. 18 ને 12 જુઓ તો કેટલા થશે? તો કે 18 ને 12 એ થશે 30. માટે 30 આવી જાય છે. આ માહિતી આપણી કેવી છે? સાચી ગણતરી આપણી થઈ. બરાબર. હવે જો હવે શું કીધું છે પ્રશ્ન? તો કે પ્રશ્ન કીધું તું અંદર એવું કે અહીં સૌથી વધુ સામાન્ય કયું
બ્લડ ગ્રુપ છે તો કે સૌથી વધારે સામાન્ય એટલે કોણ, તો કે સૌથી વધારે વખત કોણ આવે છે, તો કે સૌથી વધુ સામાન્ય છે કોણ છે, તો કે 12 વાળું કયું છે, 12 વધારે વખત આવે છે એટલે કોણ થયું, O, એટલે કે અહીં રુધિર જૂથ O વધુ સામાન્ય છે, વધુ સામાન્ય છે. પછી સૌથી ઓછું અસામાન્ય એટલે કે સૌથી વધુ અસામાન્ય ક્યાં છે, તો કે અહીંયા, કારણ કે આ જગ્યાએ શું આવે છે, તો કે સૌથી ઓછી કિંમત આવે છે, તો કે આ શું થવાનું, તો કે અહીં રુધિર જૂથ એ બી એ કેવું છે, તો કે સૌથી વધુ અસામાન્ય છે તેમ કહેવાય. બરાબર છે. સામાન્ય O અને અસામાન્ય કેવું થવાનું, એ બી. ચાલ ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2. આ એક્ઝામ્પલ નંબર પૂરો, એક્ઝામ્પલ 1 પૂરો. ચલો હવે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. નંબર 2 શું કહે છે, અહીંયા જુઓ તો ચલો એ એક્ઝામ્પલ શું કહે છે, તો કે એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે નંબર 2 કે આ 40 એન્જિનિયરોના ઘરેથી નોકરીના સ્થાનનું અંતર કિલોમીટરમાં આ પ્રમાણે આપેલું છે. એટલે કે એન્જિનિયરોનું સ્થાન એમના ઘરેથી લઈને ક્યાં નોકરી કરે છે એ કિલોમીટરમાં, એટલે કે 5 કિલોમીટર, 3 કિલોમીટર, 10 કિલોમીટર આવી રીતની માહિતી આપેલી છે. જેમાં આ માહિતીને તમારે 0 થી 5નો પહેલો વર્ગ લઈ 5ની વર્ગ લંબાઈ લઈ એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું છે. બરાબર. તો તમે અહીંયા ધ્યાન રાખી શકો છો કે તમને શું કીધું છે અહીંયા, કે તમારે 0 થી 5 જોજો 0 થી 5 આવી વર્ગ લંબાઈ લેવાની છે. તો 0 થી 5 આવી વર્ગ લંબાઈ લેવાની છે, આવો વર્ગ લેવાનો છે. આની વર્ગ લંબાઈ 5 ક્યારે થાય, તો કે આપણું સૂત્ર જોયું હતું શું, તો કે અર્ધસીમા માઇનસ અધસીમા ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા. ઉર્ધ્વસીમા એટલે કે 5 માઇનસ 0 5. જ્યારે આ બંનેની બાદબાકી કરવાની હોય ત્યારે કેવું આવૃત્તિ વિતરણ આવે, સતત આવે. તો સતત આવૃત્તિ વિતરણ અહીંયા લેશું એટલે કે ટુકડો પાડવાનો નહીં. તો કેવો ટુકડો આવશે અહીંયા, તો કે અહીંયા આવું થશે એક્ઝામ્પલ નંબર 2માં કે અહીંયા વર્ગો આ રીતના બનશે 0 થી 5, પછી 5 થી 10, પછી 10 થી 15, 15 થી 20. તો હવે જ મેં જોઈ લેવાનું કે સૌથી મોટામાં મોટી વેલ્યુ કેટલી છે, 32 છે અહીંયા, એટલે મારે અહીંયા સુધી તો લેવા જ પડશે. એટલે કે 20 થી 25, 25 થી 30 અને 30 થી 35 આટલા વર્ગો થવાના. ચાલો આ વર્ગો માટે અહીંયા શું આવશે, તો કે અહીંયા આવશે આવૃત્તિ ચિહ્ન, એટલે કે આપણે જે ટેલી માર્ક કરીએ છીએ ને એ ચિહ્ન, અને પછી આવશે અહીંયા આવૃત્તિ. ચાલો હવે આપણે જોતા જઈએ આવૃત્તિ ચિહ્ન કેવી રીતે બનાવવું, કેવી રીતે નહીં. તો કે અહીંયા પહેલા 0 થી 5 વચ્ચે કેટલા આવશે એ ગણવા માંડીએ આપણે. તો કે આ 1, આ 2, 5. આમાં 5 લેવાના નહીં. જો પહેલી વસ્તુ તો એ આમાં આપણે મોટી કિંમત લેતા નથી, 0 થી 4 વચ્ચે જ લેવાના. 5 કહીએ છીએ પણ 5નો સમાવેશ ક્યાં કરવાનો, નીચેના અંતરાલમાં. તમને રકમમાં પણ કીધેલું છે કે 0 થી 5નો અંતરાલ તમે જો રકમમાં કે જેમાં 5 આવેલો નથી, એટલે કે પહેલા અંતરાલમાં અહીંયા 5 આવશે નહીં. તો શું આવશે, માત્ર ને માત્ર 3. પછી બીજું શું મળે છે અહીંયા, 3 પછી આ 2, અહીંયા 3, આ 3 લો એટલે 4, પછી આ 5, બસ 5 છે. એટલે કે અહીંયા આવૃત્તિ ચિહ્ન કેવા થવાના, 5, 1, 2, 3, 4 અને 5.
અને આનો જવાબ શું થશે એ તો આપણે ગણતરી કરીને છેલ્લે લખી દઈશું. પછી 5 થી 10, 10 નહીં લેવાના, 10 થી નાની સંખ્યા, એટલે કે આ 5 આવશે, 1 અહીંયા 2, પછી 10 નહીં આવે, 2 2 2, પછી આ 3 4 5 6 7 8, ભૂલ થઈ છે બીજી વાર કરું તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આવશે. કેટલા થવાના? 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ચલો પછી 15 સુધી. 15 નહીં લેવાના, તો કે આ 1 2 3 4 5 6 7 8 9 10 અને 1 11. કેટલા આવશે અહીંયા? 11. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 5 થી 6 વાળા કેટલા છે? અરે 5 થી 10 વાળા કેટલા છે? 11. આ 12 બતાવે છે. ઓકે, એકવાર આ 5 થી 10 વાળા ચેક કરી લ્યો તો 5 થી 10 અંતરાલ વાળા કયા કયા આવે? તો કે આ આવશે, આ 1, પછી આ 2, પછી નહીં, આ 3 4, અહીંયા 5, આ 6, આ 7, આ 8 9 10 11 અને આ 12. કશો વાંધો નહીં. ચલો આ આપેલા છે 12, અહીંયા આપેલા છે 11. ચલો એના પછી 15 થી 20. 15 થી 20માં કેટલા છે જુઓ તો કે 20 નહીં લેવાના, તો કે આ નહીં આવે, આ નહીં આવે. 15 થી 20માં આવશે આ 1, આ 2, આ 3, આ 4, અહીંયા 5 6, અહીંયા 7 8 અને 9. કેટલા આવે છે? અહીંયા 9 આવે છે. તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. તો આ 9 થશે, બરાબર. ચલો ત્યારબાદ એક્ઝામ પછી કયો આવે છે? 20 થી 25. 20 એમાં આવશે તો કે હા આવશે, તો કે આ 1 આવશે, 25 નહીં આવે. અહીંયા 1, પછી બીજા કેટલા છે જુઓ તો કે 1 પણ નથી, માત્ર ને માત્ર શું આવે છે? 1 જ. પછી 25 થી 30ની વચ્ચે કેટલા આવે છે? તો કે આ 1 જ છે. 25 થી 30ની વચ્ચે પણ કેટલા છે? 1. અને 30 થી 35ની વચ્ચે તો કે આ 1 અને આ 2 આવે છે, એટલે કે અહીંયા આવશે 1 અને 2. આ તમે આવૃત્તિ બતાવી દો તો શું થશે? તો કે આનો જવાબ 5, અહીંયા 12, આનો જવાબ 11, અહીંયા 9, અહીંયા 1 અને 2. અને જો તમે આનો સરવાળો કરશો તો આ સરવાળો તમને થશે કુલ જવાબ 30, બરાબર. તો આ તમારો જવાબ થાય. અરે 30 નહીં, આ થશે તમારો કુલ જવાબ. કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 અને અહીંયા છે બીજા 4, 40. આ જવાબ તમે ટોટલ કરશો તો એ તમને 40 થશે, બરાબર છે. આમાં મારે ક્યાંક રકમ લખવામાં ક્યાંક નાનકડી ભૂલ થઈ હોય એવું લાગે છે, તો એ તમે ખાસ મહેરબાની કરીને એકવાર ચેક કરી લેજો જવાબ શું આવે છે શું નહીં. મેં તમને મેથડ ગણાવી આપી છે. અહીંયા આ જગ્યાએ કંઈક ભૂલ થાય છે. 5 થી 10ના અંતરાલમાં કંઈક રકમ લખવામાં કાં તો પછી કંઈક આમાં લખવામાં તમારે શું કરવાનું? તમારે એક જોતું જવાનું. શું? તો કે 5 કયા અંતરાલમાં આવશે? તો કે 5 આવશે નીચેના અંતરાલમાં. પછી 3 કયા અંતરાલમાં આવશે? તો 3 આવશે ઉપરના અંતરાલમાં. 10 કયા અંતરાલમાં આવશે? તો કે 10 આવશે નીચેના અંતરાલમાં. તમે એવી રીતે પણ માહિતી કલેક્ટ કરી શકો ખરા. ચલો તો હવે આપણે એના પછીની બધી જ માહિતી એ પ્રમાણે જ કલેક્ટ કરીશું. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર
3 નંબર 3 શું કહે છે તો કે 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ ટકામાં નીચે પ્રમાણે આપેલું છે, એટલે કે કોઈ એક શહેરમાં એક મહિનામાં એ લોકોએ ભેજની માહિતી કલેક્ટ કરી છે કે પહેલા દિવસે આટલો, બીજા દિવસે આટલો, ચોથા દિવસે આટલો, એમ એક મહિના સુધી કલેક્ટ કરતા ગયા અને ટકાવારી ભેજની ગોતી. તો કે પહેલા દિવસે 98.1, બીજા દિવસે 98.6, એવી રીતના આખી માહિતી બનાવી 30 દિવસની. અને પછી કીધું કે આ અંતરાલમાં, અને પછી કીધું છે એવું તમને રકમમાં કે 2 વર્ગો 84 થી 86, 86 થી 88 વગેરે વગેરે આ પ્રમાણે આપેલી માહિતીનું વર્ગીકૃત કરો. પછી નંબર 2 શું આપેલું છે, તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની હશે. પછી નંબર 3 આ માહિતીનો વિસ્તાર શું છે, એટલે કે આપણે વિસ્તાર ગોતવાનો છે. આપણે કહેવાનું છે કે આ માહિતી કઈ ઋતુની છે, અને બીજું કે આપણે આ માહિતીનું વર્ગીકૃત આવું ટેબલ પણ બનાવવાનું છે. આ 3 પ્રશ્નો આપણને પૂછેલા છે, તો ત્રણેયના આપણે એક પછી એક જવાબ આપીએ. જુઓ તો શું આપેલું છે અહીંયા, તો કે અહીંયા આપેલું છે કે વર્ગીકૃત માહિતી નંબર 3 કે મારે વર્ગો કેવા બનાવવાના કીધા છે અહીંયા, તો કે વર્ગો બનાવવાના કીધા છે કે 84 થી 86, પછી 86 થી 88 વગેરે વગેરે, એટલે કે 86 થી 88 કેવા વર્ગો થયા, સતત થયા. તો આ ક્યાંથી આવશે, 88 થી 90, પછી આ કેટલા આવશે, 90 થી 92, બરાબર છે ને, 2 ઉમેરાય છે. પછી આ કેટલા થશે, તો કે 92 થી 94, પછી 94 થી 96, 96 થી 98, અને આ 98 થી 100. આ પ્રકારની માહિતી થવાની. ચાલો અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન લેશું અને પછી આપણે આવૃત્તિ પણ લખીશું. અહીંયા આવશે આવૃત્તિ ચિહ્ન અને અહીંયા થશે આવૃત્તિ. ચલો, જેમ આપણે ત્યાં ભૂલ પડી એવી ભૂલ અહીંયા ના પડે, આપણે એનો ખાસ ધ્યાન રાખીશું. તો જો પહેલી કિંમત આપણે પહેલાં આ લાઈન સર આમ લાઈન ગણીએ, બરાબર, અને પછી ધીમે ધીમે ગણતા જઈએ. તો કે પહેલાં છે 98.1, 98.1 ક્યાં આવે, તો કે અહીંયા. પછી એટલે આ આવી ગયા. પછી 92.9, 92.9 ક્યાં આવશે, તો કે 92.9 અહીંયા આવશે, ઉપર 92માં નહીં આવે, આ આવી ગયા. 97.1, 97.1, 96, પછી અહીંયા આવશે 97, એટલે કે અહીંયા 1. પછી 95.2, 95.2 ક્યાં આવશે, તો કે અહીંયા 94, પછી 95.2, 95.7 એ પણ ક્યાં આવશે, તો કે ત્યાં જ 95.7, એટલે કે 94, પછી અહીંયા. ચલો એના પછી 98.6, 98.6 એટલે કે અહીંયા. એના પછી 96.3, 96.3 એટલે કે અહીંયા. પછી 93.5, 93, 93 એટલે કે 92, પછી અહીંયા આવશે 93. ચલો એના પછી 97.3, 97 ક્યાં આવશે, 96 પછી 97.3. એના પછી 98.8, 98.3 એટલે કે 98 પછી આવશે 98.3. ચાલો એના પછી શું છે, તો કે 99.2, 98 પછી 99 એટલે કે આ અંતરાલમાં 99.2. એના પછી 94.2, 94 પછી આવશે 94.2. ચલો ત્યારબાદ 92.7, 92.7 એટલે અહીંયા આ 92.7. પછી 96.2, 96, 96 ક્યાં આવશે, તો કે અહીંયા 96.2. જો આ 4 થઈ ગયા, આ 4 થઈ ગયા. પછી 97, 97 એટલે અહીંયા જ આવશે, એટલે એક કાપી નાખો. પછી 90.3 એટલે કે આ ક્યાં આવશે, ઉપર અહીંયા. પછી આ છે 95.1, 95.1 બે વાર, 95 પોઈન્ટ એટલે કે અહીંયા
95.1 અને પછી આવશે ફરી પાછા 95.1 બરાબર. પછી આ આવશે 92.1 92.1 એટલે કે અહીંયા નીચે 92.1. પછી 96.1 96.1 એટલે આ પણ નીચે આવશે અહીંયા 96.1. પછી આ છે 86.5 86.5 એટલે નીચે આવશે અહીંયા બરાબર. પછી આ છે 89.2 89 88 પછી આવશે 89 એટલે અહીંયા. પછી 97.2 97.2 એટલે કે અહીંયા 96 પછી એક 97.2. એના પછી 84.9 84.9 એટલે સૌથી પહેલામાં. એના પછી 92.1 એટલે અહીંયા આવશે 92.1 અહીંયા 5. એના પછી છે અહીંયા 95.3 અને 92.3 95.3 અહીંયા આવશે 92.3 પણ અહીંયા આવશે. પછી આ છે 93.3 એ ક્યાં આવશે? એ ત્યાં જ આવશે 93.3 એ જ જગ્યાએ. પછી 90.2 90.2 ક્યાં આવશે? તો કે અહીંયા 90.2. અને આ છે 89 ક્યાં આવશે? તો કે 89 આવશે અહીંયા બરાબર છે. ચાલો હવે આ માહિતીને લખી નાખો કેટલા થાય છે આવૃત્તિ. તો કે આ છે પહેલું, અહીંયા એક જ છે. આ બીજું, અહીંયા એક છે. અહીંયા 2 છે. અહીંયા પણ 2 છે. અહીંયા જુઓ તો કે 5 ને 2 કેટલા થયા? 7. અહીંયા 5 ને 1 6. અહીંયા કેટલા થયા? 7. અને આ કેટલા થયા? 4 બરાબર છે. જો તો કુલ કેટલા થવાના? તો કે કુલ જોઈ લઈએ આપણે. અહીંયા જો તો કુલ ટોટલ કેટલું થશે અહીંયા? તો કે 1 ને 1 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 4 6 6 ને 6 6 ને 6 12 12 ને 7 12 ને 14 કરો ને સીધું જ તે 12 વત્તા 14 વત્તા 4 4 ને 4 8 9 10 ની 0 વધી આવી 1 અને 30 થઈ જાય છે. જો તો આ 30 માહિતી આપેલી હતી આપણને. તો કે હા 30 દિવસની માહિતી આપેલી હતી. તો આ શું થઈ ગયું? એનું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ ટેબલ. પછી હવે જોવા જઈએ તો તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની હશે. તો કે આ માહિતીમાં ભેજનું પ્રમાણ તમે જોઈ શકો છો. શું? તો કે અહીંથી જુઓ તો 7 વત્તા 6 વત્તા 7 વત્તા 14 એટલે કે 7 વત્તા 6 વત્તા 7 વત્તા 4 કેટલા થાય છે? 7 ને 7 14 7 તરી 21 ને કેટલા થયા? 24 બરાબર છે. તો કે 24 દિવસનું ભેજનું પ્રમાણ કેટલું છે? તો કે ભેજનું પ્રમાણ છે 92 થી લઈને 100%. તો કે 24 દિવસમાં આ દિવસ જ બતાવે છે ને આવૃત્તિ એટલે. તો કે 24 દિવસમાં ભેજનું પ્રમાણ આ શું બતાવે છે? ભેજનું પ્રમાણ ટકામાં કેટલું? તો કે 92% થી લઈને 100%. હવે ભેજનું પ્રમાણ ક્યારે વાતાવરણમાં હોય? તો કે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે. બસ આ કઈ ઋતુનું છે? તો કે વરસાદની ઋતુનું, ચોમાસાનું ઋતુનું, કોઈ એક શહેરનું આ માહિતી છે એમ કહેવાય બરાબર છે. અને બીજું આ માહિતીનો વિસ્તાર શું હશે? હવે વિસ્તાર કેવી રીતે ગોતવાનો? તો કે સૌથી નાની વેલ્યુ. તો કે સૌથી નાની વેલ્યુ કેટલી હતી? તો કે 84 થી લઈને 86 સૌથી નાની વેલ્યુ મળશે મને 1 બરાબર છે. અને કઈ વેલ્યુ હશે જુઓ તો કે 84.9 આ વેલ્યુ હશે 84.9 આ સૌથી નાની વેલ્યુ. અને સૌથી મોટી વેલ્યુ ક્યાં હશે? તો કે 98 માંથી 100 ની વચ્ચે. તો કે 98 આ 99 પોઈન્ટ પછી બીજું કોઈ છે મોટું સૌથી વધારે? હવે ના, કોઈ નથી. તો 99.2 આ 2 વેલ્યુ મળી તમને. અને મારે શું ગોતવું છે? મારે ગોતવો છે વિસ્તાર. તો અહીંયા લખું છું હું કે વિસ્તાર બરાબર શું થશે? તો કે વિસ્તાર બરાબર મેક્સિમમ વેલ્યુ માઇનસ મિનિમમ વેલ્યુ. મેક્સિમમ વેલ્યુ કેટલી હતી? તો કે 99.2 માઇનસ મિનિમમ વેલ્યુ 84.9. જુઓ તો કેટલા આવશે? તો કે 99.2 માંથી 84.9 જાય તો કેટલા વધશે અહીંયા? તો કે અહીંયા આવશે 9 પછી 10 11 અને 12 અહીંયા 3 થશે. અહીંયા 1 કપાય એટલે અહીંયા થશે 8 એટલે અહીંયા 4
અને 1 આ થશે તમારો વિસ્તાર 14.3 બરાબર છે. ઓકે 14.3 તમારો જવાબ આવી ગયો. ચાલો ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 4. નંબર 4 જુઓ તો શું આપેલું છે તમને અહીંયા નંબર 4માં? તો કે નંબર 4માં તમને કીધેલું છે કે આ માહિતીને તમારે વર્ગીકૃત માહિતીમાં ફેરવવાની છે. હવે વર્ગીકૃત માહિતીમાં ફેરવવાની એટલે કરવાનું શું? આ જ વર્ગો જ બનાવવાના. પેલા રકમ સરખી વાંચી લઈએ. શું કીધું છે? તો કે 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ નીચે પ્રમાણે જોવા મળી. એટલે કે 50 વિદ્યાર્થીઓ જે છે એ પ્રમાણે 50 વિદ્યાર્થીઓની હાઇટ આપેલી છે, પણ શેમાં આપેલી છે? પૂર્ણાંકમાં. અને શું પાછું? સેન્ટીમીટરમાં આપેલી છે. એકમ કેવો છે? સેન્ટીમીટર. એટલે કોઈ વિદ્યાર્થીઓની ઊંચાઈ કેટલી છે? 150 સેન્ટીમીટર, 154 સેન્ટીમીટર, 164 સેન્ટીમીટર, 159 સેન્ટીમીટર, આવી રીતનું. અને તમને કીધું છે કે આ માહિતીને 160થી લઈને 165, 165થી લઈને 170 જેવા વર્ગોમાં માહિતીને ફેરવો. હવે વર્ગોની શરૂઆત તમે જુઓ તો મિનિમમ વેલ્યુ કેટલી છે? મિનિમમ વેલ્યુ અહીંયા તો કે એ તો 150 જેવી લાગે છે. એક 150 છે બરાબર. એનાથી નાની બીજી કોઈ કિંમત છે નહીં. એટલે કે આ કઈ થઈ? 150 કિંમત જે થઈ એ સૌથી નાનામાં નાની કિંમત. એના પછી સૌથી મોટી કિંમત કેટલી છે જુઓ તો કે સૌથી મોટી કિંમત છે, આમ જોશો તમે તો અહીંયા આ 7 એટલે કે 171 ના 72 મોટી કહેવાય. 72 પછી 73 મોટા કહેવાય. એટલે કે સૌથી મોટી કિંમત કેટલી છે? 173. તો કે મોટી કિંમત 173, નાની કિંમત 150. તમને વિસ્તાર મળી જાય. અને આ લોકોએ તમને વિસ્તાર ગોતવાનું કીધેલું નથી. તમને ખાલી કીધેલું છે કે આના જે તમે જે આવૃત્તિ વિતરણ બનાવશો તેના પરથી ઊંચાઈ વિશે તમે શું કહી શકો. બરાબર છે. ચાલો તો આપણે પહેલાં વિસ્તાર ગોતી લઈએ. વિસ્તાર શું થવાનો અહીંયા? તો કે વિસ્તાર એવો કીધો છે કે મેક્સિમમ વેલ્યુ માઇનસ મિનિમમ વેલ્યુ. મેક્સિમમ વેલ્યુ કેટલી છે? તો કે 173. એમાંથી 150 જાય તો કેટલા વધશે? 23. કેટલા વધશે? 23. ચાલો હવે આનો એક્ઝામ્પલ ગણીએ. અને આના વર્ગો કેવા બનાવવાના? તો કે મને કીધા છે કેવા વર્ગો? તો કે 160થી 165, 165 એટલે કે સતત વર્ગો છે. આવી રીતના કીધા છે. કેટલા? તો કે 160થી 165, 165થી 170, 170થી 175 આવી રીતના વર્ગો લેવાના. જુઓ તો મેક્સિમમ વેલ્યુ 173 આ વર્ગમાં આવી ગઈ. અને મિનિમમ વેલ્યુ કેટલી છે? 150. તો હવે કયા વર્ગમાં આવશે? તો કે આની આગળનો વર્ગ કયો હોય? તો કે 155થી 160. પછી એની આગળનો વર્ગ કયો હશે? તો કે 155થી 150. તો આટલા આપણા વર્ગો થયા. ચાલો આનાથી વધારે બીજા કોઈ વર્ગો આવશે નહીં. અને અહીંયા આપણે ચિહ્ન મૂકીએ અને પછી આપણે અહીંયા મૂકશું આવૃત્તિ. ચાલો શું આવશે અહીંયા? તો કે 150થી લઈને 155 માં તો આપણે કે ગણતા જઈએ. 161 લાઈનસર 161 અહીંયા આવી ગયા. 161, 162 આ ત્રણ ક્યાં આવશે? તો કે ત્રણે અહીંયા આવશે. 161, 162, 163. અરે 161, 161, 162. પછી 54, 53. 54 અને 53. 54 અહીંયા, 53 પણ અહીંયા. પછી 65, 165 ક્યાં? આમાં ન આવે, નીચે આવે. 165 પછી 154, 162. 154 અહીંયા આવશે અને 162 એ આવશે અહીંયા. ચલો ત્યારબાદ 161. 161 ક્યાં આવશે? ત્યાં જ આવશે. પછી 159 એટલે કે એની ઉપરમાં 159.
પછી 150 એટલે સૌથી પહેલું 150, પછી 154 એ પણ એમાં જ આવશે એટલે કાપી દીધું, પછી 164 અહીંયા આવશે, 56 ક્યાં આવશે અહીંયા, 59 અહીંયા, 66 એ આવશે અહીંયા, 52 આ આવશે અહીંયા, 160 અહીંયા આવશે, 59 અહીંયા, 58 અહીંયા, 54 આવશે ઉપર, ચલો એના પછી 62 એ આવશે અહીંયા, પછી 71 આવશે નીચે, 72 એ પણ ક્યાં આવશે નીચે, 61 ક્યાં આવશે અહીંયા, 68 ક્યાં આવશે તો કે અહીંયા નીચે, 53 ક્યાં આવશે તો કે 53 આવશે અહીંયા ઉપર, ચલો એના પછી 161 ક્યાં આવશે તો કે અહીંયા, 162 એ પણ ત્યાં જ આવશે, પછી છે 153 આવશે અહીંયા, ચલો એના પછી 165 અહીં નીચે, 150 ઉપર, પછી 165 એટલે અહીં નીચે, 160 એટલે કે અહીંયા નીચે, 160 પણ આવી ગયા, 170 એટલે કે અહીંયા નીચે, 165 એટલે કે અહીંયા, 56 આવશે અહીંયા, 73 આવશે નીચે સૌથી નીચેનામાં, પછી 167 એ ક્યાં આવશે તો કે અહીંયા આવશે, 154 154 એ ઉપર આવશે, પછી 168 આવશે અહીંયા, 151 એ આવશે સૌથી ઉપર, 158 એ અહીંયા આવશે નીચે, 170 એટલે કે અહીંયા નીચે, 162 એટલે કે એ આવશે અહીંયા, પછી 164 એ પણ ત્યાં જ આવશે, 158 ઉપર આવશે એની, પછી 166 આવશે અહીંયા નીચે એટલેથી બીજાનામાં, 168 એ પણ ત્યાં જ આવશે એટલે કે એ કાપી નાખ્યો, અને 159 ક્યાં આવશે તો કે આ બીજામાં, આટલે ચલો ગણતરી માંડી લઈએ, જુઓ તો કેટલા થવાના, તો કે આ અહીંયા કાપાયેલા છે 5 ને 5 10 ને બીજા 2 વધ્યા છે એટલે કે 12, 5 અને 4 કપાયેલા છે એટલે કે આ 9, 5 ને 5 10, 10 ને 4 14, આ છે 10 અને અહીંયા છે 5, નીચે અહીંયા કુલ સરવાળો કરો તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા તો કે 50 વિદ્યાર્થીઓની માહિતી હતી, તો કે આ 50 થાય છે, ચેક કરી લ્યો, તો કે આ થવાના 9 ને 5, 9 પછી 10 11 12 13 14 એટલે કે 14 વત્તા 14 વત્તા 10 વત્તા 12, આ થવાના 4 ને 4 8, 8 9 10, 10 ની શૂન્ય વધી આવી 1, આ થવાના 100, તો કે હા 100 વિદ્યાર્થીઓની માહિતી થઈ, બરાબર. ચલો તો આ તો આપણો એક્ઝામ્પલ, આ આપણું વર્ગીકરણ થઈ ગયું. હવે પ્રશ્ન શું કીધો છે તો કે પ્રશ્ન એવો કીધો છે કે ઉપરોક્ત કોષ્ટકમાં એટલે કે આ કોષ્ટકમાં ઊંચાઈ વિશે તમે શું કહી શકો, તો ઊંચાઈ વિશે તમે એમ કહી શકાય કે આમાં સૌથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓની હાઈટ કેટલી છે, તો કે એક તો જુઓ તો આ સૌથી વધારે કહી શકાય 14%, એટલે 14 અને 12, તો કે આ 150 થી 155 અને 160 થી 165 સુધી વધારે પડતી હાઇટવાળા વિદ્યાર્થીઓ છે એવું તમે તારણ કાઢી શકાય. જનરલી આવા તારણના એક્ઝામ્પલ આપણે કંઈ પૂછાતા નથી, અને પૂછાતા હોય તો તમે કોઈ પણ તારણ તમે તમારી મેળા લખી શકો જે તમને ઠીક લાગતું હોય તે, પણ એ તમારે ટેબલ ઉપરથી જોઈને લખવાનું છે, પણ ઇમ્પોર્ટન્ટ આપણા માટે ટેબલનો છે, બરાબર. તો તમને એ ટેબલ બનાવતા આવડતું હોવું જોઈએ. ચલો ત્યારબાદ હવે આપણે ગણીએ તો જે ઉદાહરણ નંબર 4 જે આપણે બાકી રાખ્યો હતો એ ગણી લઈએ. શું કીધું છે તો કે આપણને જેમાં
એક વર્ગમાં 38 વિદ્યાર્થીઓના વજન આપેલા હોય તેવું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરેલ છે અને આ આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. હવે સતત બનાવવું હોય ત્યારે તમારે શું કરવાનું, તો કે આ જે આવૃત્તિ વિતરણ આપેલું છે ને તમને જે ઉદાહરણ 4માં, એ ઉદાહરણ 4ના આવૃત્તિ વિતરણને એમાં દરેક અંતરાલની અંદર શું કરવાનું, તો કે દરેક અંતરાલમાં તમારે 0.5 બાદ કરવાના. એટલે કે આ થશે તમારા અહીંયા વર્ગો અને આ થશે તમારી અહીંયા આવૃત્તિ. પહેલી આવૃત્તિ 9, બીજી આવૃત્તિ 5, ત્રીજી આવૃત્તિ 14, પછી 3, પછી 1, ત્યારબાદ 2, ત્યારબાદ 2, એના પછી 1 અને એના પછી પણ 1. ચાલો, આવી રીતની વર્ગ લંબાઈ, આવી રીતની આવૃત્તિ આપેલી છે વજન. હવે તમારે શું કરવાનું છે, તો કે અહીંયા વર્ગો તમારે સતત બનાવવાના છે. જ્યારે વર્ગો અહીં તમને કેવા આપેલા છે, અસતત આપેલા છે. 31 થી 35, પછી 35 થી નહીં, પછી શરૂઆત થાય છે 36 થી, 36 થી 40, પછી 40 થી નહીં 41 થી શરૂઆત થાય છે. તો શું કરશું અહીંયા, તો જે નાની જે લંબાઈ છે લોઅર લિમિટ, એટલે કે આ અધસીમા છે, એ બધામાં શું કરું છું, 0.5 બાદ કરું છું. શું કરું છું હું, 0.5 બાદ કરું છું. અને આ જે ઉર્ધ્વ સીમા જે છે એમાં શું કરું છું, હું 0.5 એડ કરું છું, એટલે કે ઉમેરું છું. તો જુઓ તો શું થશે, તો કે અહીંયા 31માંથી 0.5 જાય તો કેટલા વધવાના, જુઓ તો 31 માઇનસ 0.5, અહીંયા 0 કહેવાય, દસકો લ્યો એટલે અહીંયા 5 થશે. અહીંયા કેટલા થવાના, 9, અહીંયા 1 કપાય એટલે 2, 29.5. 29.5 થી લઈને 35.5, પછી એવી રીતે 35.5 થી થશે ને સ્ટાર્ટ. જુઓ તો તમે, તો કે 36માંથી 0.5, એટલે કે આ જે બધી લોઅર લિમિટ છે એમાંથી માઇનસ 0.5 કરવાના અને આમાં શું કરવાના, 0.5 ઉમેરવાના. તો જુઓ શું થાય, તો કે આ થવાનું 40.5 ઉમેરો તો કે 40.5, એના પછી 45.5. આ એક શોર્ટ ટેકનિક છે. પછી બધાના મોઢામાં 0.5 ઉમેરી દેવાના એટલે આપણને ફટાફટ ફાવી જાય. પછી આ થશે 55.5, 50.5, પછી 55.5, એના પછી 60.5, એના પછી 65.5, એના પછી 65, પછી 70.5 અને એના પછી 75.5. હવે આગળનું શું હશે, તો ક્યાંક ઉપરનું લખી નાખો, એટલે કે અહીંયા ઉપર કેટલું હતું, 70.5, એ આગળનો જવાબ, આ અંતરાલ. પછી ઉપરનું લખી નાખો, તો કે 65.5, અને તમે ધારવું હોય તો ધારી પણ શકો છો. શું, તો કે 71માંથી 0.5 બાદ જાય તો કેટલા વધે, 70.5. અનુભવ કરી જુઓ. પછી અહીંયા કેટલા આવશે, અહીંયા આવશે 60.5, પછી અહીંયા આવશે 55.5, અહીંયા આવશે 50.5, અહીંયા આવશે 45.5, અહીંયા આવશે 40.5. આ તમારા વર્ગ થઈ ગયા કેવા, સતત. તો જ્યારે આવી રીતનું અસતત આપેલા હોય અને એને સતત બનાવવા હોય તો શું કરવાનું, તો આપણે અહીંયા અધ સીમામાં 0.5 બાદ કરવાનું અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાનું. બરાબર છે. તો આ રીતના એક્ઝામ્પલ આપણા થયા. ચલો, આજે આપણે આટલું બસ રાખીએ છીએ. આના પછીના ક્લાસમાં આપણે મળીશું. નેક્સ્ટ ક્લાસમાં બીજા વધુ એક્ઝામ્પલ જોશું. તો મળીએ આવતા ક્લાસમાં. ત્યાં સુધી આવજો.